સો એને પરેશાન કરી નાખે છે આ બહુ જ. તો કે આને મૂકતા જાઓ. ઓકે કમેન્ટ કરી કે હાઈ કરી નિશુ થાકી ગયો છે, કંટાળી ગયો છે. મેં તું બેટા સાંજે લઈ જશે ને ડેડી? ટાટા. અને અત્યારે ખુશી બનાવી રહી છે ઢોસા. હેતલબેન આવ્યા છે. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો. ને આજે છે 1 મે. સો આજથી એવું વિચાર્યું છે કે વ્લોગ સ્કીપ ના કરું. લાસ્ટ મંથ બહુ બધા વ્લોગ સ્કીપ કર્યા છે. સો હજી મમ્મી આવી નથી. મમ્મી આવવાની છે સોમવારે. મેં ચા બા રેડી કરી દીધી છે. ખુશી હજી કરે છે આરામ, કારણ કે નિશુ રાતે બહુ જ હેરાન કરતો હતો. તમે જોઈ શકો છો બંને જણા મસ્ત સૂતા છે હજી સુધી. સો મારે ઓફિસ જવાનું લેટ થતું હતું એટલે હું ઉઠી ગયો છું વહેલો ને હવે હું જઈ રહ્યો છું ઓફિસે. સો આજે આખો દિવસ તમારી સાથે શેર કરીશ. સો સ્ટે ટ્યુન. પૂછી ગયો છે મારી દીકો. ગુડ મોર્નિંગ બબુ. અલે લે પાછી હાલી કહી ગયો હતો. મમ્માને ઉઠાલાની છે? એમાં દીકો એકલો જ ઉઠાનું છે ભાઈ. હે બેટા નિશિવ? ડેડી જાય છે ઓફિસ. આવું છે તારે? એ ઊભો. ડેડી ઓફિસ જાય છે. શું? ગુડ મોર્નિંગ. તારા માટે ચાચોસ બનાવી દીધા છે ડેડીએ. નિશુને ખાવાના છે ચાચોસ? નિશુને ખાવાના છે કે મમ્મા ઉઠે પછી ખાશે? હે બેટા? ભાઈને હજી મૂડ નથી આવ્યો. થોડી વાર રહીને મળીએ. ત્યારે નિશુ ઉઠી ગયો છે. એની મમ્મીને પણ ઉઠાડી દીધી છે. જતી રહી છે નાહવા માટે. અને નિશુ આજે જવાનો છે નાનીના ઘરે. સો એને મારે મૂકવા જવાનું છે, કારણ કે ખુશી આજે એકલી છે ઘરે. સો એને પરેશાન કરી નાખે છે આ બહુ જ. તો કે આને મૂકતા જાઓ. તો નાનીના ઘરે મૂકવા જવાના છે મારા દીકરાને. સાંજે ડેરી લેતા હશે ઓફિસથી આવતા. ઓકે મારો લાડો. બધાને હાઈ કહી દે બેટા. હાઈ હાઈ કહી દે બધા. હાઈ કહી દે. હું શોકી હાઈ કહી દે બધાને. હાઈ નથી કેવું તારે કોઈ? હાઈ કહી દે. ભાઈનાજી બગાસા જ આવે છે. હું થોડો ખાઈ જાઉં નિશુને અહીંયાથી. નિશુને થોડો ખાઈ જાઉં હું અહીંયાથી. શું થયું બેટા? કશું થયું? કશું થયું? હા શું કરું? શું કરું? શું કરું બોલ? બોલ્સ રમવા છે? લે રમને તો. તને પહેલા જ કીધું તું બોલ્સ રમ. ધારે નતા રમવા. તારા ફ્રેન્ડ્સને બતાવી દે કે હું નવા બોલ્સ લાવ્યો છું ભાઈ. બતાવ્યા તે લોકો? હે? કોણ આવ્યું ભાઈ? કોક આવ્યું લાયા છે અમારા ઘરે. આવો ક્યાં લેકે આયા? અમારા હા. જો આને રિયાન સાહેબ એટલે કેવો મૂડ આવી જાય. तू नहीं था ना तो कब से खिटपिट कर रहा था. मैं शायद तक नहाने गया था. निशु अभी उठा, वो सो रहा था कब से. हाँ काय की स्मेल आ रही है? काय की आ रही है पर? हाँ अच्छी आ रही है खराब आ रही है? अरे वो तो मैंने परफ्यूम डाला उसकी आ रही है. ठीक है तू उसके साथ खेल रहा है, थोड़ी देर मैं रेडी हो जाता हूँ. ठीक है? और यू बेबी इसके साथ खेल रहा है ना? ओके. खुशी ગુડ મોર્નિંગ. કેવી રહી તમારી શુભ સવાર? આરામ રહ્યો ગઈકાલ આખો દિવસ? બ્લોગ લીધો નતો એટલે. ગઈકાલ ક્યાંથી બ્લોગ લઉં? એક તો આ હેડ દોડ કરે છે ભાઈ. હવે છે ને બહુ જ મસ્તીખોર થઈ ગયા છે. એક સેકન્ડ બી પેલું નહીં કે નજર હટી, દુર્ઘટના ઘટી. હા એટલે હું ખાવાનું બનાવું, કામ કરું, આના જોઉં તો પછી બ્લોગ ક્યાંથી લઉં? એક દિવસ બ્લોગ ના આવે, ચાલો ભાગી જાય શું કરવાનું? ઘણી વખત છોકરાઓ સામે આપણે જોતા હોય તો અહીં વગાડ દે. અહીંયા દીકા બેટા ખાઈ લે. દીકા ડેડીના મોડું થાય છે. તને તારા ના આવવું હોય ને તો હું જતો રહીશ એકલો. બરાબર? તારે આવવું હોય તો ફટાફટ ખાઈ લે ને. ચાલ રીયું ખવડાવી દઉં. લે રીયું. કેમ હવે શું કરવા આયા? એને ના આવવું હોય તો કઈ નહીં. રિયાન્સને હું લઈ જાઉં મારી જોડે. લે
એને ખવડાય એને ખવડાય એમ કઈ વાંધો નહીં ભાઈ, એને ખવડાય. તારે નથી આવવાનું મારી જોડે? આવવાનું છે? એને નથી ખાવું, છોડો, હું જઉં. ચલો, જય શ્રી કૃષ્ણ, જય અંબે, ટાટા. એ બી ટાટા કરે છે આજે, શું વાત છે? સુલેમાન સુધર ગયે. ઓ ટાટા શું કામ પહેલા બહાર નીકળી ગયો. નિશુ અંદર આવતો રે બેટા. કેવું જોવો જ નવી ને. ટાટા ટાટા કરે છે. ગયો ભાઈ બહાર, હવે ના આવો બહાર. હવે તો બે જાડી ભેગી વાપતા શીખ્યો છે હમણાં આંગળી શું કરવાનું છે? લઈ જવાનું પડાવ. સારું, ચાલો, જય શ્રી કૃષ્ણ, જય અંબે. બાય બાય બાવલુ. બાય બાય બાવલુ. કોકે કમેન્ટ કરી કે હાઈ કરી કરી નિશુ થાકી ગયો છે, કંટાળી ગયો છે. મેં તું વાત તો હવે સાચી છે, બાય કીધું તો કેવું કર્યું. હમણાં હાઈ કહીશું તો નહીં કરે. અરે તાર નથી પહેરવા, ચાલ. મારા ચંપલ એને બહુ ગમે છે, વ્હાઈટ કલર હે ને નિકેશ? અલે અલે પપ્પાની આંગળી પકડી છે ભાઈ નિશુ એ તો લો. શું ભાઈ મોઢું નહીં ધોવા દીધું. આહા આહા આહા. અલે 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 અલે. બાય બાય ટાટા. ટાટા, જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી કૃષ્ણ, જય અંબે. ફેમિલી, અત્યારે હું ને નિશુ નીકળી ગયા છે ઘરેથી. નિશુને ઉતારવાનું છે નાનીના ઘરે અને ત્યાંથી હું જતો રહીશ ઓફિસે. એટલે મારે જવાનું છે આજે બેંકમાં, થોડું કામ છે એટલે, અને ત્યાંથી જઈશ બાકરોલ. સો વ્લોગ જોતા રહેજો, કદાચ જો મેળ પડશે તો વ્લોગ કન્ટિન્યુ કરીશ, ને તો ઘરે આવીને કન્ટિન્યુ કરીશ. સો સ્ટે ટ્યુન. બેટા સાંજે લઈ જશે ને ડેડી? ટાટા. ફેમિલી, અત્યારે મારું કામ પતી ગયું છે ને હું જઈ રહ્યો છું અત્યારે ઘરે. સો ફટાફટ ઘરે પહોંચી જઈએ, જોઈએ ખુશી શું કરે છે. સો કા હુઆ? સો ગઈ थी क्या? અરે યાર એક પ્રમોશન વાળાનું લપ કરે છે. શું લપ કરી? કહું ભાઈ ले ये तुमने जो मंगाया था सामान हम लेके आए हैं. દરવાજો જાડી વાંકીને આવજો. અરે કેટલું વજન છે. તે મંગાયું છે એટલું બધું તો. બાપા ત્રાજુ નમી ગયું પૈસા મૂકો અહીંયા એટલે આરામ થાય. ક્યાંક છે મારી ડિક્કી તો જતી રહી છે ભાઈ આજે. દીકરી સાથે ને હું હજુ નવરી નહીં થઈ. કેમ? મશીન ચાલુ છે હજી? એક વખતના કપડાં ધોવાઈ ગયા, અડધા લઈ લીધા. ઓકે. સોફાના કવર નાખ્યા છે. સો આજે ખુશી શું બનાવવાની છે જે એનું ફેવરેટ છે? ઢોસા. ઢોસા ખાઓ और મોટા હો જાઓ. ઓકે. હું 5-10 મિનિટ આડી પડું કેમ કે પછી પાછું મારા સોફાનું કવર સુકવવા છે. ઓકે. ફેમિલી, અત્યારે વાગવામાં થયા છે 7. હું થોડી વાર બપોરે આરામ કરી રહ્યો હતો, સૂઈ ગયો હતો થોડી વાર એટલે. અને અત્યારે ખુશી બનાવી રહી છે ઢોસા. હેતલબેન આવ્યા છે, ના ફરમાઈશ હતી હેતલબેનની કે ભાઈ ખુશીબેનના હાથના ઢોસા ખાવા છે, એટલે આજે ઢોસાનો પ્રોગ્રામ કર્યો છે. ને હું નિશિવને લઈ આવ્યો હતો. હા બેટા, શું? એને એમ કે પપ્પા જાય છે ઘૂમી ગયો. અરે નથી જતો બેટા, નથી જતો ક્યાંય. હા રમીએ આપણે, રમીએ. હા રમીએ. હા બેટા હા શું? કીધું ને દીકુ. રમીએ બેટા, 2 મિનિટ. લે હું રમું. ચાલ હું રમું. જા મમ્મા રમે જા. ક્યાં બોલ તારો ક્યાં? બોલ ક્યાં ગયો? બોલ એ નાખશે. પણ બોલ તો મળવો જોઈએ ને. એક બી બોલ નથી આજે. બધા મૂકી દીધા પાછા ઉપર. યે લાવ બોલ નાખો નીશુ. નીશુ હવારથી મર જાય ને એમાં તમે સમજો નીશુ આવશે. ઉપર ચડે પણ કવરો જોયા હતા. એટલે સો ખુશી, કેટલા વાગશે જમવામાં આજે? કેટલે વાગે? 7 વાગે? 7:30 થઈ જશે ને? 7:45. 7:45, 8. ઓકે, આમ તો વાંધો નહીં આવે પણ આ થોડું મોડું કેવું સારું. બરાબર. વહેલા કંઈક ખોટું પડવું એના કરતાં. ઓકે. મારી વાળી સ્મેલ આવી ગઈ. સ્મેલ તો આવી છે. અરે ક્યાં છે તમારા ઘરવાળા? દેખાયા નહીં હજી સુધી. એટલે હજી સુધી ઊંઘે છે? 7 વાગે. ઓન ધ વે છે. ઓકે. હા, બે ટાબરિયાને લઈને આવશે. ઓકે. અત્યારે સચિનભાઈ આવી ગયા છે. હાય. અને એમની બે ઢીંગલીઓ પણ આવી ગઈ છે. હાય. એને લીધો પહેલા જ. ગુંડો છે આ તો, ગુંડો. હે જ્યારે કરવાનું હોય ને, જ્યારે કરવાનું હોય ને ત્યારે ના કરે ભાઈ. એ વારી
સો હાઉ સચિત कैसे एंजॉयिंग वेकेशन ચાલે છે પેલા ભાઈના ચાલુ છે હજી ટ્યુશન જાય છે અરે નપાસ જ થવાનો છે અને બાપાએ છે ને પકોડી પેલા ભૂલ્યો નહીં બેસતો બહાર છોલે ભટુરે નું કીધું છે હા તારા પપ્પા તને ભાઈ અત્યારે હાડવ ધંધો છે છોલે ભટુરે કઠવાડા ઓલા કૃષ્ણા વાળા જેવા હા. કૃષ્ણા વાળો કેવું કેવું દુકાનનું નામ બી જોરદાર છે એ તો શું? પછી લોન્ચ કરવાનું બોલ ના હું તને પછી ઉપર લોન્ચ કરી દે પર્સનલ લોન્ચ ઉપર લોન્ચ કરે ઉપર લોન્ચ કરે હું તને ના પણ તારા પપ્પા તને છોલે ભટુરે ને લાલી તો કરી આલશે હવે કેમ કે તાર- લારી અમારું કામ નહીં કેમ કે તારા ભણવાના લખણ નહીં કેમ કે તું ભણવાનો તો છો નહીં આગળ હે લે ભણવાનો છું આગળ અમને ખબર નહીં શું ખબર નહીં અમારથી આગળ જવાનું શું વાત છે શું કહે છે ખુશી ગાડી હળી કરવાનું હા બકા તું પહેલા તો ગાડીઓની છે ને જે હળી કરું છું ને નીચે પેલા ઢેખારા મૂકવાનું એ તું બંધ કરી દે એ કોણે મૂકી દે આવવાનું છે ઢેખારો કાલે બીજા લોકો કોને મૂક્યો નામ ના લેવાય કોને મૂક્યો બોલ ને કઈ કઈ બોલ બોલ ખાસ મિત્રના ભાઈ બંધ ઓકે સમજી ગયા સારું જમવાનું થઈ ગયું છે રેડી ફટાફટ તો જમી લઈશું હા હા બે ઢોસા ઉતારો છો અહીંયા રોટલી ઉતરે છે આ રોટલી છે ને આ ઢોસો છે મેં એમને શીખવાડ્યું નહીં અને મેં ઢોસો ઉતારતા શીખવાડતી એમને અત્યારે શું કર્યું ખબર તવી ગરમ થયા વગર નાખી દીધું લો. સારું છે ખાવાનું નહીં બનાવતા નાના ઘરના પણ કોકના. સાંભળો મેં એમને શીખવાડ્યું કઈ રીતે ઉતારવાનું બરાબર તો એવી રીતે સેમ ઉતાર્યું પણ તવી ગરમ જ નહીં લો. ગેસ ચાલુ કરીને ફટાફટ મંડી વડા સારું બનાવી લો ફટાફટ પછી થાય એટલે કહો જવું જ છે રોકાઈ ગયા હોત તો થોડી વાર બાય બાય અરે નહીં રોકાઈ જાવ એમ કહું છું બાય બાય અરે રોકાઈ જાવ ફીસ જોવા જાવ છો હા જોઈ જાવ હાલો અમે જોઈને આવ્યા તમે જોઈને આ ને એવો લોગ ઉતારવા છે ઓકે જઈ આવો જીસુ ટાટા જીસુ ટાટા જીસુ ટાટા કહી દે બેટા જીસુ ટાટા જો અહીંયા ફીસ જોઈ લેશે પેલો બીજું અહીંયા ફીસ જોઈ લેશે. ટાટા સચિનભાઈ કે ટાટા ટાટા તમે ક્યાંય ટાટા કહો એ ટાટા કહો તમારે જવાનું કઈ બાજુ છે? હું એ જ વિચારું ચારું હું બંને બાજથી રહી બે વાર ટાટા કહું અહીંયા ટાટા કહી હા દીધું, કે તમે જાઓ ના ત્યાં જઈને એમ ના કે તમે જાઓ ચલો આવજો હા બાય બાય તો અડી જાય છે ને તમારે છે ને નિશુ બહુને બહાર ગેલેરીમાં રમવું છે ઘરમાં આવતું નથી નિશુ ઘરે ચલો બેટા શું બીસુમ બીસુમ કરું છું એ ચલો ઘરે જઈએ બેટા ડેડી થાકી ગયા શું હે લાવ નીસી જા લાવ લાવ આમ દો ઓ નીસી કરો નીસી કરો છો હાલો એને પેલો અવાજ આવે ને એ સાંભળે છે ને આ બધું જે ફરે ફેમિલી અત્યારે અમે લોકો આવી ગયા છે ઘરે અમે લોકો ગયા હતા રોહીને મળવા માટે અને થોડું કામ હતું એટલે સો ખુશીના બ્લોગમાં તમને બધું જોવા મળશે અને અત્યારે ભાઈને આવી છે હાલા અને અત્યારે ભાગવામાં થયા છે 12:30 બહુ જ લેટ થઈ ગયું કારણ કે અમે લોકો ત્યાં બેસી ગયા તો બેસી જ ગયા વાત ખુશી તો એટલી બધી કરી અને આમાં શું થયું કે રોહીનું એકાઉન્ટ શું બેટા શું કરવું છે જો મમ્મા દૂધ બનાવે છે નિશુનું તો તું બી ત્યાં રેડી જ છે બસ. રેડી જ છે ચલો તો મારા તમને દીકરાને- બધાને થોડી વારમાં બધું શેર કરીએ યસ અત્યારે ફાઇનલી નિશુને મેં સુવડાવી દીધો છે અને વાગી ગયા છે 12:30 સો વિચાર એવો છે કે આજે કમેન્ટ રીડ નહીં કરીએ કમેન્ટ્સ હમણાંથી રીડ થતી નહીં મારા હેર પણ તમને લોકો કમેન્ટ્સ તો ઠીક છે હમણાંથી કેટલા દિવસથી બ્લોગ પણ આજે પણ માંડ લઈએ છીએ અમે લોકો યસ બીકોઝ નિશુ હવે જેમ મોટું થતું જાય છે એમ જ એની મસ્તીઓ બહુ જ વધી જાય છે હેરા જેવડો એવું કંઈક કહેવાય આમ તડ આમ પેલું હાપોલી જતું એને ભાગ કરે એક સેકન્ડ આમ મતલબ કહેવાય ને એક સેકન્ડ માટે એનાથી નજર નહીં હટાવાતી નજર હટી દુર્ઘટના ઘટી એવું છે અત્યારે હા તો એટલા માટે થઈને અમે લોકો વ્લોગને છે ને એટલી બધું હા છે અમારા માટે ઇમ્પોર્ટન્ટ બટ એટલી બધી ઇમ્પોર્ટન્સ નહીં આપતા કે છોકરા નિશુ કરતાં વધારે નામાં નથી, ધ્યાન ના અપાય Yes. એટલે અમે લોકો સ્કીપ કરીએ છીએ સો આજે એવું આજે મેં વિચાર કર્યો છે કે ભાઈ લાસ્ટ મંથ બહુ બધા વ્લોગ મેં સ્કીપ કર્યા આ મંથ એવું ના થાય એટલે ફર્સ્ટ મહિનાનો 1 તારીખ હતી આજે એટલે આજે મેં એવું વિચાર્યું કે પહેલી ભાઈ તારીખ
થઈ? Yes. બીજી તારીખ થઈ. એટલે બીજી તારીખ થઈ. 12 વાગી ગયા એટલે sorry. હા સો એટલે આજે મેં એવું વિચાર્યું કે ભાઈ હવેથી વ્લોગ સ્કીપ નહીં કરું ને કદાચ કરીશ તો રેર કેસમાં કે નહીં ચાલે એવું હોય તો જ એમ બાકી મારા વ્લોગ hands સ્કીપ નહીં થાય. સો બસ કંઈ નહીં, રૂહીની ચેનલ જતી રહી છે કે નવી ચાલુ કરી છે કેમ કે એ તો પણ એનામાં આટલું ડેરિંગ કહેવાય એમ કે જતી રહી કંઈ નહીં નવી બનાવી લઈ છે એમ જોયું એના ફ્રેશ એક્સપ્રેશન જોયા તે મારા જેમ હા કેમ કે મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં બી એવું જ થતું હતું. મારી Yes. જોડે બી બહુ સીન થયા છે બટ આપણે ઝીરોથી ચાલુ કરવામાં જે મજા છે ને બોસ, પેલું નહીં કહેતા કે આપણામાં આવડત હોવી જોઈએ, ફોલોવર્સ ગેઇન કરવાની આવડત, કે આપણામાં પેલું ઘણા લોકોને કેવું આઈડી જતું રહ્યું પપ્પા આવું થઈ ગયું ફરી તો હું નહીં જ કરી શકું, એવું ના હોય. આવડત તમારામાં હોય તમે કરી ખુશીએ છે શકો. ને ઇન્સ્ટાગ્રામની આઈડી એની પાસેથી 3 વાર જતી રહી છે. એકવાર બાકી અત્યારે મારે એકવાર આપી દીધી છે આઈડી, અમુક લોકોને ખબર હશે કોને આપી છે આઈડી, ને બીજી 2 વાર આઈડી હેક થઈ ગઈ છે. તો પણ અમે ફરીથી ઝીરોથી ચાલુ કરીને ફરીથી આજે ઘણા લોકોને એવું છે 400 કે ની ફેમિલી ફરીથી અમે લોકોએ ઘણા લોકોને એવું છે complete કે કરી છે. હા, 300 જ છે 400 જ છે. અરે એક વખત કરો યસ તો ખબર પડે કદાચ કે એ કેટલી આઈડી વિશે 100 થાય. પેલી આઈડી કદાચ હેક ના થઈ હોત ને તો આજે 1 મિલિયન અપ હોત. સો કંઈ નહીં, કઈ નહીં, એવું તો થતું રહે. ભગવાનને ગમે એ ખરું. સો બસ આજના વ્લોગમાં એટલું જ હતું. બ્લોગ વ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ કમેન્ટ શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.